સ્વાધ્યાય 8.2 માટે હવે અહીંયા બાળકો તમારે મધ્યમ પદ શોધવા માટેનું છે દ્વિપદી પ્રમેયમાં જે કંઈ મધ્યમ પદ આવતું હોય એ માટે હજો મધ્યમ પદ શોધવા માટે આપણે જોઈએ કે બે રીત છે જો n છે n બરોબર છે n એટલે ઘાત ટૂંકમાં એ n છે અયુગ્મ આવે ને તો પેલું આપણે જોઈએ કે મધ્યમ પદ છે મધ્યમ પદ એ નું સૂત્ર થાય મધ્યમ પદ બરાબર n/2 + 1 નું પદ આ મધ્યમ પદ બરાબર n ની કિંમત અયુગ્મ હોય ત્યાં રેડી હવે આપણે જોઈએ જો n ની કિંમત યુગ્મ હોય બરોબર છે અહીંયા ની કેટલો તો થાય છે હા અહીંયા છે ને યુગ્મ છે અને અહીંયા અયુગ્મ બરોબર ફરીથી આપણે જે કે n યુગ્મ હોય તો તમને મધ્યમ પદ એક જ મળે કેટલામાં તો એ મધ્યમ પદ કેટલામાં મળશે n/2 + 1 નું પદ અને જો n અયુગ્મ હોય n અયુગ્મ તો બે મધ્યમ પદ મળે પ્રથમ મધ્યમ પદ છે n + 1/2 નું અને બીજું મધ્યમ પદ છે n + 3/2 નું પદ બરોબર છે આ રીતે મધ્યમ પદ મળી શકે એટલે આમાં ડાયરેક્ટ મધ્યમ પદ નહીં તમને મધ્યમ પદનો ક્રમ મળે ધારો કે પાંચમું પદ છે છઠ્ઠું પદ છે સાતમું પદ છે એમ પછી આપણે મધ્યમ પદ તો શોધવાના છે આ ખાલી ક્રમ મળે છે તમને મધ્યમ પદનો ક્રમ પેલું પદ છે કે બીજું પદ છે કે ત્રીજું પદ છે કે ચોથું પદ મધ્યમ પદ પછી આપણે મધ્યમ પદ શોધવાનું થશે એટલે મધ્યમ પદ શોધવા માટે આપણે જે કઈ રીત હોય એ અગાઉ જે સૂત્રનો ઉપયોગ વ્યાપક પદનો ઉપયોગ કર્યો છે એ અનુસાર જ આપણે એ જ સૂત્રથી એ પદ શોધવાના છે બરોબર ધારો કે પાંચમું પદ છે એ મધ્યમ પદ હોય તો પાંચમું પદ શોધવા માટે વ્યાપક જે આપણે સૂત્ર છે દ્વિપદી પ્રમેયનું વ્યાપક પદ શોધવા માટેનું એનો ઉપયોગ કરી અને આપણે જોઈએ કે એ પદ મેળવી લેવાનું હવે આ બે મેન યાદ રાખવાના છે યુગ્મ અને અયુગ્મ યુગ્મ હોય ત્યારે એક જ મળે અયુગ્મ હોય ત્યારે મધ્યમ પદ અલગ અલગ બે મળે હવે બાળકો આપણે જોઈએ કે દાખલા નંબર છે 7 તમને આપ્યું છે 3 - x³ / 6 ⁻⁷ હવે અહીંયા તમને n ની કિંમત કેટલી આ ઘાત n ની કિંમત 7 અયુગ્મ એટલે અયુગ્મ છે એટલે હમણાં જ વાત થઈ મધ્યમ પદ તમને બે મળશે અલગ અલગ બે મધ્યમ પદ મળે અહીં બે અલગ મધ્યમ પદ મળશે બરોબર છે આપણે જોઈએ કે એક મધ્યમ પદ બરાબર અયુગ્મ છે એટલે આપણે એમ કહી શકીએ એક મધ્યમ પદ મળશે તમને n + 1/2 નું પદ બરોબર છે n ની કિંમત 7 + 1/2 નું પદ એટલે 7 ને 1 8 8 ના છેદમાં 2 એટલે 4 તો અહીંયા ગુજરાતીમાં લખવાનું ચોથું પદ એક મધ્યમ પદ ચોથું પદ બનશે નંબર 2 બીજું મધ્યમ પદ બરાબર બીજું મધ્યમ પદ છે n + 3/2 નું પદ તો n ની કિંમત કેટલી ફરી પાછી 7 + 3/2 નું પદ તો આપણે જોઈએ કે 7 ને 3 10 10 ના છેદમાં 2 5 એટલે ગુજરાતીમાં પાંચમું પદ તો મધ્યમ પદ બે મળશે ચોથું અને પાંચમું બરોબર છે ચોથું ને પાંચમું છે એ મધ્યમ પદ બનશે હવે આપણે ચોથું પદ શોધવાનું અને પાંચમું પદ શોધવાનું બરોબર ચોથું અને પાંચમું પદ શોધવાનું છે તો આપણે જોઈએ કે વ્યાપક પદ આપણે જોઈએ કે t
n plus 1. હવે જો વ્યાપક પદનું સૂત્ર છે t n plus 1 NCR અગાઉ આવી ગયેલું છે x raised to n minus r અને y raised to છે r. આપણે શોધવાનું છે ચોથું પદ પહેલા, બરોબર? એટલે આને આપણે લખવું તો લખીએ ચોથું પદ. ચોથા પદ માટે જો ચોથું પદ છે એટલે આપણે જોઈએ r plus 1 સોરી અહીંયા ચોથા પદ માટે r કેટલો લેવાનો થાય 3. કેટલો લેવાનો થાય 3 plus 1, બરોબર છે? ચોથા પદ માટે આપણે કેવું હોય તો r કેટલો લેવાનો થાય 3, r બરાબર 3. તો 3 ને 1 4, બરોબર? એટલે ચોથું પદ t4 થઈ જાય. ફોર્થ ટર્મ, t એટલે ટર્મ્સ એટલે પદ. હવે n આપણી પાસે જો અહીં બધું કમ્પ્લીટ છે, લખી નાખી. જો x is equal a 3, પછી y is equal minus x cube by 6, sorry, y is equal minus x cube by 3 અને n is equal 7, x cube by 6, બરાબર? x is equal 3, y is equal minus x cube by 6 અને n 7. તો અહીંયા આપણે જો કે t r plus 1 3 plus 1 n is equal 7 7c r is equal આપણે કેટલા લેવાના છે 3 x is equal 3 raised to n એટલે 7 minus r એટલે minus 3 અને y તો y is equal તમારી પાસે છે minus x cube by 6 minus x cube by 6 અને raised to r is equal 3. હવે આનું સાદું રૂપ કાઈ નહીં. હવે અહીં t4 થઈ જશે ચોથું પદ. તો ચોથું પદ છે એટલે r3 લેવાનું, એક ઓછો લેવાનો. પાંચમું પદ હોય તો r4 લેવાનું, એક ઓછો. હવે 7c3 એટલે 7 6 અને 5 3 2 1 7 6 5 3 2 1. હવે અહીંયા 3 ની આપણે જોઈએ કે 4 ઘાત 7 3 એટલે 4, પછી એકી છે એટલે માઈનસ રહેશે એમનો. અને અહીંયા આપણે જોઈએ કે 3 ગુણ્યા 3 એટલે 6 અને 3 ની એટલે 6 ની 3 ઘાત 6 ની આ 3 ઘાત, બરોબર છે? 3 ગુણ્યા 3 સોરી 3 ગુણ્યા 3 એટલે 9, સોરી 3 ગુણ્યા 3 એટલે 9 અને 6 ની 3 ઘાત. હવે અહીંયા ઉડે છે એટલે ઉડાડ દે એટલે કામ પતે. 2 3 6 7 5 35. હવે પોઝિશન 3 ની 4 ઘાત ગુણ્યા માઈનસ n નો x raised to 9. હવે અહીંયા આપણે બાળકો એમ કરીએ કે 2 ગુણ્યા 3 3 2 6 raised to 3. તો પોઝિશન જો આ 35 અને અહીંયા 3 ની 4 ઘાત minus x raised to 9 upon આ 3 ઘાત છે 2 ને મળશે, બરોબર છે? આ 3 ઘાત છે 3 ને મળશે. રેડી? તો અહીંયા તમે અંશ અને છેદ ને જુઓ તો આ ઉપર ઘાત 3 ની મોટી છે ને ઉપર લઈ જાઓ એટલે 4 માંથી 3 બાદ એટલે ઉડી જાય. 3 વખત ઉડશે એટલે એક વખત 3 વધશે એટલે માઈનસ નિશાની હું આગળ લઈ લઉં છું. 35 ગુણ્યા 3 છેદમાં 8 અને x raised to 9. તો 35 ગુણ્યા 3 તો આપણે કહી શકીએ કે કેટલા થશે? 35 15 15 નો પાંચડો વધી આવે 3 3 9 ને 10 105 minus 105 upon 8 raised to x raised to 9. આ તમને ચોથું પદ મળશે. આ તમને મળશે ચોથું પદ. દાખલા નંબર છે 7. હવે ઈ જ રીતે તમારે પાંચમું પદ શોધવાનું છે. પાંચમું પદ બાળકો, પાંચમા પદ માટે આપણે જોઈએ પાંચમા પદ માટે આપણે લખીએ પાંચમા
પદ માટે આપણે કહી શકીએ કે પેલા તો વ્યાપક પદ પાંચમો પદ ડાયરેક્ટ જ લખી નાખી બાળકો પાંચમું પદ છે એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે એક ઓછો r છે +1 પછી nc r જો અહીંયા ડાયરેક્ટ અહીંથી લખું છું અને અહીંયા આપણે એમ કહી શકીએ કે પાંચમા પદ માટે r કેટલો લેવાનો છે પાંચમા પદ માટે r છે r ઈ કેટલો લેવાનો થશે 4 તો આપણે કહી શકીએ અહીંયા nc4 એટલે n આપણે 7 ને 7 રહેશે c અને અહીંયા r ની જગ્યાએ 4 x તો 3 આપણે જે કે 3 રેઝ ટુ n7 અને r છે r આપણે કેટલો લેવાનો થશે 4 -4 પછી ગુણ્યા y તમારી પાસે છે -x⁻³ -x⁻³ x⁻³ રેઝ ટુ r ઇઝ ઇક્વલ કેટલા છે 4 રેડી હવે આપણે જોઈએ કે આનું સાદુરૂપ 7c4 એટલે 7c3 પણ કહી શકો 7 માંથી 4 બાદ એટલે 3 તો 7c3 લઈએ આપણે તો 7 6 5 3 2 અને 1 હવે ગુણ્યા 3 ની આ 3 ઘાત 7 માંથી 4 એટલે 3 હવે આ બે કી ઘાત છે માઈનસ પ્લસ થઈ જશે 4 તેરી 12 અને અહીંયા 6 છે તો 2 ગુણ્યા 3 6 રેઝ ટુ 4 રેડી સાદુરૂપ થોડું કરી નાખ્યું અહીંયા 2 3 6 7 5 35 અને અહીંયા 3 ની 3 અને x⁻12 બાય 2 ની 4 3 ની 4 તો આપણે પોઝિશન જો છેદમાં ઘાત મોટી છે એટલે 35 x⁻12 હવે અહીંયા 2 ની 4 એટલે 16 ગુણ્યા આ 3 ઘાત માઈનસ થશે એટલે 3 વધશે એટલે 35 છે 16 તેરી 48 x⁻12 બરોબર આ પાંચમું પદ મળશે તમને પાંચમું પદ 35/48 x⁻12 એટલે આ રીતે આપણે જોઈ કે દાખલા નંબર 7 માં મધ્યમ પદ છે એ અલગ અલગ બે મળે છે ક્યારે કે n અયુગ્મ હોય ત્યારે n યુગ્મ હોય ત્યારે સૂત્ર અનુસાર એક જ પદ મળશે સૂત્રને ફોલો કરવાના ભૂલ્યા વગર દાખલા નંબર છે 8 હવે એમાં છે x/3 + 9y રેઝ ટુ 10 તો આપણે અહીંયા પણ જો n બરાબર પહેલા તો આપણે એમ કહી કે x કેપિટલ X બરાબર x/3 કેપિટલ Y બરાબર 9y અને n 10 છે તો આપણે એમ કહી શકીએ કે આ યુગ્મ છે બરોબર 10 કેવા છે તો યુગ્મ થશે તો યુગ્મ હોય તો તમને એક જ સૂત્ર મળે છે આપણે જોઈએ કે if તેથી n યુગ્મ હોવાથી એક જ મધ્યમ પદ મળે છે મધ્યમ પદ બરાબર આપણે જોઈએ કે મધ્યમ પદ બરાબર n/2 + 1 નું પદ મધ્યમ પદ બરાબર n + 1/2 નું પદ n ની જગ્યાએ 10 પછી 5 ને 1 6 છઠ્ઠું પદ બરાબર છે 5 ને 1 6 એટલે છઠ્ઠું પદ છે એ મધ્યમ પદ બનશે તો આપણે એમ કહી શકીએ કે છઠ્ઠું પદ શોધવાનું છે તો આપણે જે કે વ્યાપક પદ t r+1 NCR બરોબર છે NCR x⁻⁴ કેપિટલ X લેવાનું છે x⁻n - r y⁻Y⁻r હવે કેટલામું પદ છઠ્ઠું પદ ત્યાં લખવું હોય તો લખી શકાય છઠ્ઠા પદ માટે
r બરાબર 5 લેવા, છઠ્ઠું એટલે 1 ઓછો r કેટલા લેવાના 5. હવે બધી જ કિંમત મૂકી અને પદ શોધી લેવાનું. તો જો t therefore 5 plus 1 r ની કિંમત 5, n 10 છે, 10c આ 5 બરોબર છે. r કેટલો લેવાનો છે 5. x is equal x by 3 raised to આપણે કહી શકીએ કે n minus r, તો n 10 છે, r 5 છે, y કેપિટલ y is equal છે 9y અને raised to r is equal કેટલા છે 5 બરોબર છે. આ રીતે બધી જ કિંમત મૂકી દેવાની. ફરીથી આપણે વ્યાપક પદમાં જોઈ કે r ની કિંમત 5 પ્લસ 1 ncr n કેટલા છે 10 r 5 x is equal x by 3 n minus r, તો n કેટલા છે 10 અને r કેટલા છે 5 એટલે 10 minus 5. પછી આ y કેપિટલ y, તો y is equal 9y લીધા. રેસ્ટ ટુ r is equal કેટલા છે 5 બરોબર. આ રીતે આપણે કિંમત મૂકી દેવાની. હવે 10c અહીંયા t6 એટલે છઠ્ઠું પદ બરોબર. આપણું જે મધ્યમ પદ છે છઠ્ઠું પદ આવી ગયું. હવે 10c5 એટલે 10 આપણે એમ કહી શકીએ 9 8 7 અને 6 6 7 8 9 10 પછી છેદમાં 5 4 3 2 અને 1. હવે પોઝિશન અહીંયા જુઓ તો આપણે જોઈએ 10 માંથી 5 બાદ એટલે 5 વધશે એટલે 10 raised to 5 એટલે x raised to 5 સોરી અને 3 raised to 5. પછી અહીંયા પોઝિશન એ લીધે 9 ની 5 ઘાત એટલે આપણે એમ કહી શકીએ કે 3 ની 2 raised to 5. જો 3 ની 2 એટલે 9 આ 5 ઘાત અને y ની 5 ઘાત બરોબર છે. આ રીતે આપણે સ્વરૂપ દઈ શકીએ. હવે અહીં જો આ 5 2 10 ગયા. હવે આ 4 2 8 અને 3 2 6, તો પોઝિશન અહીં જોઈએ 9 2 18 બરોબર છે. આ ગુણાકાર કરવો પડશે. એ પછી કરશું આપણે 9 ગુણ્યા 4 ગુણ્યા 7 9 2 ગુણ્યા 2 એટલે 4 ગુણ્યા 7. હવે પોઝિશન હવે અહીંયા 9 છે એટલે આપણે એમ કહી શકીએ કે 3 ની 2 ઘાત કરતા એટલે સારું થોડું સહેલું પડશે. x raised to 5 આ 3 ની 5 ઘાત. હવે અહીંયા 3 ની 10 ઘાત ગુણ્યા y raised to 5. હવે અંશમાં ટોટલ આપણે જોઈએ કે 3 ની 12 ઘાત થશે. અહીંયા 7 4 28 x raised to 5 y raised to 5 અને જો આપણે 7 4 3 ની કેટલી 12 ઘાત છેલ્લે લીધું છું. જો આધાર સરખો છે ઘાતનો સરવાળો 10 ને 2 12 3 ની 12 અને અહીંયા જો કે 3 ની 5 ઘાત છે. હવે 28. હવે અહીંયા પોઝિશન આપણે જોઈએ કે 3 ની 12 ઘાત -5 ઘાત x raised to 5 y raised to 5 28 ગુણ્યા 3 ની 7 ઘાત 7 ને 5 12 એટલે 7 માઈનસ કરો એટલે x raised to 5 y raised to 5. હવે આનું સાદુરૂપ તમારે કેલ્ક્યુલેટરની મદદથી દેવાનું થશે. હવે એનું સાદુરૂપ આવશે ટોટલ સાદુરૂપ 61236 x raised to 5 y raised to 5. તમારી રીતે સાદુરૂપ દેવાનું 61228 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 7 વખત છે. ધ્યાન રાખવાનું પહેલા બરોબર. હવે બરાબર અહીંયા સુધી રાખીએ બરોબર. કારણ કે આ તમારે ચેક કરવાનું છે કે ભૂલ હોય બરોબર છે એ વ્યવસ્થિત જોઈ લેવાની અને ન સમજાય મને ફોન કરીને પૂછવાનું. રેડી? કારણ કે આમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે. મારે એક કીધે કે ડાયરેક્ટ આપણે જોઈએ કે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને હું એકલો મથામણ કરી શકું એમ નથી. એટલે તમે તમારી રીતે જોઈ લેવાનું, આ ચેક કરી લેવાનું બરોબર.